શાંતિ 4/7/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બંધન મુક્ત બની સર્વિસમાં તત્પર રહો, કારણ કે આ સર્વિસમાં ખૂબ ઊંચી કમાણી છે। 21 જન્મોના માટે તમે વૈકુંઠના માલિક બનો છો। પ્રશ્ન છે, દરેક બાળકોને કઈ આદત પાડવી જોઈએ? ઉત્તર છે, મુરલીની પોઈન્ટ પર સમજાવવાની। બ્રાહ્મણી એટલે કે ટીચર જો ક્યાંય ચાલી જાય છે તો આપસમાં મળીને ક્લાસ ચલાવવો જોઈએ। જો મુરલી ચલાવતા નહીં શીખશો તો આપ સમાન કેવી રીતે બનાવશો? બ્રાહ્મણી વગર મૂંઝાવવું નહીં જોઈએ। ભણતર તો સિમ્પલ છે, ક્લાસ ચલાવતા રહો, આ પણ પ્રેક્ટિસ કરવાની છે। આજનું ગીત છે, મુખડા દેખ લે પ્રાણી, જરા દર્પણ મેં। ઓમ શાંતિ। બાળકો જ્યારે સાંભળે છે તો પોતાને આત્મા નિશ્ચય કરીને બેસે અને આ નિશ્ચય કરે કે બાપ પરમાત્મા અમને સંભળાવી રહ્યા છે। આ ડાયરેક્શન અથવા મત એક જ બાપ આપે છે, એને જ શ્રીમત કહેવામાં આવે છે। શ્રી એટલે કે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ, તે છે બેહદના બાપ, જેમને ઊંચથી ઊંચ ભગવાન કહેવામાં આવે છે। ઘણા મનુષ્ય છે જે તે પ્યારથી પરમાત્માને બાપ સમજતા પણ નથી। ભલે શિવની ભક્તિ કરે છે, ખૂબ પ્યારથી યાદ કરે છે, પરંતુ મનુષ્યોએ કહી દીધું છે કે બધામાં પરમાત્મા છે, તો તે પ્યાર, તે લવ કોની સાથે રાખે? એટલે બાપથી વિપરીત બુદ્ધિ થઈ ગયા છે। ભક્તિમાં જ્યારે કોઈ દુઃખ કે રોગ વગેરે હોય છે તો પ્રીત બતાવે છે, કહે છે ભગવાન રક્ષા કરો। બાળકો જાણે છે ગીતા છે શ્રીમદ ભગવાનના મુખથી ગવાયેલી, બીજું કોઈ એવું શાસ્ત્ર નથી જેમાં ભગવાને રાજયોગ શીખવ્યો હોય અથવા શ્રીમત આપી હોય। એક જ ભારતની ગીતા છે જેનો પ્રભાવ પણ ખૂબ છે। એક ગીતા જ ભગવાનની ગવાયેલી છે। ભગવાન કહેવાથી એક નિરાકાર તરફ જ દૃષ્ટિ જાય છે, આંગળીથી ઈશારો ઉપરમાં કરશે। શ્રી કૃષ્ણના માટે એવું ક્યારેય નહીં કહેશે, કારણ કે તે તો દેહધારી છે ને। તમારે હવે એની સાથેના સંબંધની તમને ખબર પડી છે, એટલે કહેવામાં આવે છે બાપને યાદ કરો, એમનાથી પ્રીત રાખો। આત્મા પોતાના બાપને યાદ કરે છે। અત્યારે તે ભગવાન બાળકોને ભણાવી રહ્યા છે, તો તે નશો ખૂબ ચડવો જોઈએ, અને નશો પણ સ્થાયી ચડવો જોઈએ। એવું નહીં બ્રાહ્મણી સામે છે તો નશો ચડે, બ્રાહ્મણી નથી તો નશો ઉડી જાય। બસ બ્રાહ્મણી વગર અમે ક્લાસ નથી કરી શકતા। કોઈ સેન્ટર્સના માટે બાબા સમજાવે છે, ક્યાંયથી 5-6 મહિના પણ બ્રાહ્મણી નીકળી જાય, કોઈ સેન્ટરથી 5-6 મહિના માટે પણ ટીચર બહેન નીકળી જાય તો જેમ કે આંધળા ને લૂલા થઈ જાય છે। બ્રાહ્મણી નીકળી આવી તો સેન્ટરમાં જવાનું છોડી દેશે। અરે ઘણા બેઠા છે, આટલા બધા બેઠા છે, ક્લાસ નથી ચલાવી શકતા। ગુરુ બહાર ચાલી જાય છે તો ચેલાઓ પાછળમાં સંભાળે છે ને। બાળકોએ સર્વિસ કરવાની છે। સ્ટુડન્ટમાં નંબરવાર તો હોય જ છે,
બાપ દાદા જાણે છે ક્યાં ફર્સ્ટ ક્લાસને મોકલવાના છે. બાળકો આટલા વર્ષ શીખ્યા છે, કંઈક તો ધારણા થઈ હશે જે સેન્ટર્સને ચલાવે આપસમાં મળીને. મુરલી તો મળે જ છે, પોઈન્ટ્સના આધાર પર જ સમજાવે છે. સાંભળવાની આદત પડી પછી સંભળાવવાની આદત પડતી નથી. યાદમાં રહે તો ધારણા પણ થાય. સેન્ટર પર એવા તો કોઈ હોવા જોઈએ જે કહે, અચ્છા બ્રાહ્મણી જાય છે, ટીચર જાય છે, અમે સેન્ટરને સંભાળીએ છીએ. બાબાએ બ્રાહ્મણીને ક્યાંક સારા સેન્ટર પર મોકલી છે સર્વિસના માટે. બ્રાહ્મણી વગર મૂંઝાઈ નહીં જવું જોઈએ. બ્રાહ્મણી જેવા નહીં બનશો તો બીજાઓને આપ સમાન કેવી રીતે બનાવશો? પ્રજા કેવી રીતે બનશે? મુરલી તો બધાને મળે છે. બાળકોને ખુશી હોવી જોઈએ કે અમે ગાદી પર બેસીને સમજાવીએ. પ્રેક્ટિસ કરવાથી સર્વિસેબલ બની શકો છો. બાબા પૂછે છે, સર્વિસેબલ બન્યા છો તો કોઈ પણ નહીં નીકળતા. સર્વિસ માટે છુટ્ટી લેવી જોઈએ. સર્વિસ માટે તો છુટ્ટી પણ લઈ લેવી જોઈએ. જ્યાં પણ સર્વિસની માટે, સેવા માટે બોલાવો આવે ત્યાં પણ છુટ્ટી લઈને ચાલી જવું જોઈએ. જે બંધન મુક્ત બાળકો છે તે એવી સર્વિસ કરી શકે છે. તે ગવર્મેન્ટથી તો આ ગવર્મેન્ટની કમાણી ખૂબ ઊંચી છે. ભગવાન ભણાવે છે જેનાથી તમે 21 જન્મોના માટે વૈકુંઠના માલિક બનો છો. કેટલી ભારી આમદની છે, આવક છે. તે કમાઈથી શું મળશે? અલ્પકાળનું સુખ. અહીંયા તો વિશ્વના માલિક બનો છો. જેમને પાકો નિશ્ચય છે તે તો કહેશે કે અમે આ સેવામાં લાગી જઈએ, પરંતુ પૂરો નશો જોઈએ. જોવાનું છે કે અમે કોઈને સમજાવી શકીએ છીએ. છે ખૂબ સહજ. કળિયુગ અંતમાં આટલા કરોડ મનુષ્ય છે. સતયુગમાં જરૂર થોડા હશે. એની સ્થાપના માટે જરૂર બાપ સંગમ પર જ આવશે. જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. મહાભારત લડાઈ પણ મશહૂર છે. આ લાગે જ ત્યારે છે જ્યારે કે ભગવાન આવીને સતયુગના માટે કહે છે. રાજયોગ શીખવીને રાજાઓના રાજા બનાવે છે. કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરાવે છે. કહે છે દેહ સહિત દેહના બધા સંબંધને છોડી મામ એકમ યાદ કરો તો પાપ કપાતા જશે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરવા આ મહેનત છે. યોગના અર્થને એક પણ મનુષ્ય નથી જાણતા. બાપ સમજાવે છે ભક્તિ માર્ગની પણ ડ્રામામાં નોંધ છે. ભક્તિ માર્ગ ચાલવાનો જ છે, ખેલ બનેલો છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ. વૈરાગ પણ બે પ્રકારના હોય છે. એક છે હદનો વૈરાગ, બીજો છે બેહદનો વૈરાગ. અત્યારે તમે બાળકો આખી જૂની દુનિયાને ભૂલવાનો પુરુષાર્થ કરો છો, કારણ કે તમે જાણો છો કે અમે હવે શિવાલય પાવન દુનિયામાં જઈ રહ્યા છીએ. તમે બધા બ્રહ્મા કુમાર કુમારીઓ, ભાઈ બહેન છો. વિકારી દ્રષ્ટિ જઈ ન શકે. આજકાલ તો બધાની દ્રષ્ટિ ક્રિમિનલ થઈ ગઈ છે, આસુરી થઈ ગઈ છે. તમો પ્રધાન છે ને, એનું નામ જ છે નર્ક. પરંતુ પોતાને નર્કવાસી સમજતા થોડી છે. પોતાને ખબર જ નથી. પોતાની જ ખબર નથી તો કહી દેશે
સ્વર્ગ નર્ક અહીંયા જ છે. જેના મનમાં જે આવ્યું તે કહી દીધું. આ કોઈ સ્વર્ગ નથી. સ્વર્ગમાં તો કિંગડમ હતી, રાજાઈ હતી, રિલિજિયસ રાઇટિયસ હતા, ધાર્મિક હતા, સત્ય હતા, કેટલું બળ હતું. અત્યારે ફરી તમે પુરુષાર્થ કરી રહ્યા છો, વિશ્વના માલિક બની જશો. અહીંયા તમે આવ્યા છો વિશ્વના માલિક બનવા. હેવનલી ગોડફાધર, જેમને શિવ પરમાત્મા કહેવામાં આવે છે, તે તમને ભણાવે છે. બાળકોમાં કેટલો નશો રહેવો જોઈએ. બિલકુલ ઈઝી નોલેજ છે, એકદમ સહજ નોલેજ છે. તમારા બાળકોમાં જે પણ જૂની આદતો છે તે છોડી દેવાની છે. ઈર્ષ્યાની આદત પણ ખૂબ નુકસાન કરે છે. તમારું બધો આધાર મુરલી પર છે. તમે કોઈને પણ મુરલી પર સમજાવી શકો છો, પરંતુ અંદરમાં ઈર્ષ્યા રહે છે. આ કોઈ બ્રાહ્મણી થોડી છે. આ શું જાણે, બસ બીજા દિવસે આવશે જ નહીં. એવી આદતો જૂની પડેલી છે, જેના કારણે ડિસસર્વિસ પણ થાય છે. નોલેજ તો ખૂબ સહજ છે. કુમારીઓને તો કોઈ ધંધો વગેરે પણ નથી. એમને પૂછવામાં આવે છે કે તે ભણવાનું સારું કે આ ભણવાનું સારું, તો કહે છે આ ખૂબ સારું છે. બાબા, હવે અમે તે ભણવાનું નહીં ભણીએ, દિલ નથી લાગતું. લૌકિક બાપ જ્ઞાનમાં નહીં હશે તો માર ખાશે. પછી કોઈ બાળકીઓ કમજોર પણ હોય છે. સમજાવવું જોઈએ ને કે આ ભણવાથી અમે મહારાણી બનીશું, તે ભણવાથી શું પૈસાની નોકરી કરીશું. આ ભણવાનું તો 21 જન્મોના માટે સ્વર્ગનો માલિક બનાવે છે. પ્રજા પણ સ્વર્ગવાસી તો બને છે ને. અત્યારે બધા છે નર્કવાસી. હવે બાબા કહે છે તમે સર્વગુણ સંપન્ન છો. અત્યારે તમે જ કેટલા તમો પ્રધાન બની ગયા છો. સીડી ઉતરતા આવ્યા છો. ભારત, જેને સોનાની ચકલી કહેવાનું આવતું હતું, સોનાની ચીડિયા કહેતા હતા, અત્યારે તો ઠીકરની પણ નથી. ભારત 100% સાલ્વેન્ટ હતું, ધનવાન હતું, ભરપૂર હતું. હવે 100% ઇનસાલ્વેન્ટ, કંગાળ બની ગયું છે. તમે જાણો છો કે આપણે વિશ્વના માલિક પારસનાથ હતા, પછી 84 જન્મ લેતા લેતા હવે પથ્થરનાથ બની ગયા છીએ. છે તો મનુષ્ય જ, પરંતુ પારસનાથ અને પથ્થરનાથ કહેવામાં આવે છે. ગીત પણ સાંભળ્યું. પોતાના અંદરને જુઓ કે અમે ક્યાં સુધી લાયક છીએ. નારદનું દ્રષ્ટાંત છે ને. દિવસ પ્રતિ દિવસ ઉતરતા જ જઈએ છીએ. પડતા પડતા એકદમ દલદલમાં દુબન સુધી, ગળા સુધી ફસાઈ ગયા છે. હવે તમે બ્રાહ્મણ બધાને ચોટીથી પકડીને દુબનથી, દલદલથી કાઢો છો બહાર. બીજું કોઈ પકડવાની જગ્યા તો છે નહીં જેને પકડીને બહાર કાઢે. તો ચોટીથી જ પકડવું સહજ છે. દુબનથી કાઢવાના માટે ચોટીથી પકડવાનું હોય છે. દુબનમાં એવા ફસાયેલા છે જે વાત નહીં પૂછો. ભક્તિનું રાજ્ય છે ને. હવે તમે કહો છો બાબા અમે કલ્પ
પહેલા પણ તમારી પાસે આવ્યા હતા રાજ્ય ભાગ્ય મેળવવા. લક્ષ્મી નારાયણના મંદિર ભલે બનાવતા રહે છે, પરંતુ એમને આ ખબર નથી કે આ વિશ્વના માલિક કેવી રીતે બને છે. અત્યારે તમે કેટલા સમજદાર બન્યા છો. તમે જાણો છો કે એમને રાજ્ય ભાગ્ય કેવી રીતે મેળવ્યું, પછી 84 જન્મ કેવી રીતે લીધા. બાબા કહે છે બિરલા કંપની વાળા કેટલા મંદિર બનાવે છે, જેમ કે ગુડીઓ બનાવી લે છે. તે નાની નાની ગુડીઓ પછી ફરી મોટી ગુડિયા બનાવે છે. પહેલા નાની નાની મૂર્તિઓ બનાવે, પછી મોટી બનાવે છે. ચિત્ર બનાવીને પૂજા કરે છે. એમના ઓક્યુપેશનને ન જાણવી તો ગુડીઓની પૂજા થઈ ને, ધીંગલીઓની પૂજા થઈ. અત્યારે તમે જાણો છો બાપે આપણને કેટલા સાહુકાર બનાવ્યા હતા, હવે કેટલા કંગાળ બની ગયા છો. જે પૂજ્ય હતા તે જ હવે પૂજારી બની ગયા છે. બાબા કહે છે ભક્ત લોકો ભગવાનના માટે કહી દે છે આપે હી પૂજ્ય, આપે હી પૂજારી. પોતે જ પૂજ્ય ને પોતે જ પૂજારી. આપે હી સુખ દે છે અને આપે જ દુઃખ આપે છે. બધું જ આપે જ કરે છે. બસ બાબા કહે છે આમાં જ મસ્ત થઈ જવાનું છે. કહે છે આત્મા નિર્લેપ, તો પછી કંઈ પણ ખાઓ પીઓ મોજ કરો. શરીરને લેપછેપ લાગે છે તે તો ગંગા સ્નાનથી શુદ્ધ થઈ જઈશું. જે જોઈએ તે ખાઓ. શું શું ફેશન છે. બસ જેમણે જે રિવાજ નાખ્યો તે ચાલી પડે છે. હવે બાપ સમજાવે છે વિષય સાગરથી ચાલો શિવાલયમાં. સતયુગને ક્ષીર સાગર કહેવામાં આવે છે. આ છે વિષય સાગર. તમે બાળકો જાણો છો કે અમે ભવિષ્ય 21 જન્મ લેતા પતિત બને છે, તો પતિત પાવન બાપને બોલાવે છે. ચિત્રો પર સમજાવવામાં આવે છે તો મનુષ્ય સહજ સમજી જાય ચિત્રોથી. સીડીમાં પૂરું 84 જન્મોનું વૃત્તાંત છે. આટલી સહજ વાત પણ કોઈને સમજાવી નથી શકતા તો બાબા સમજશે કે પૂરા ભણતા જ નથી, ઉન્નતિ નથી કરતા. તમારા બ્રાહ્મણોનું કર્તવ્ય છે ભ્રમરીની જેમ કીડાઓને ભૂં કરી આપ સમાન બનાવવા, અને તમારો પુરુષાર્થ છે સર્પની જેમ જૂની ખાલ છોડી નવી લેવાની. તમે જાણો છો આ જૂનું સડેલું શરીર છે, એને છોડવાનું છે. આ દુનિયા જૂની છે, શરીર પણ જૂનું છે. આ છોડીને હવે નવી દુનિયામાં જવાનું છે. તમારું ભણવાનું છે જ નવી દુનિયા સ્વર્ગના માટે. આ જૂની દુનિયા ખલાસ થઈ જવાની છે. સાગરની એક જ લહેરથી આખું ડામાડોલ થઈ જશે. વિનાશ તો થવાનો જ છે ને. નેચરલ કેલેમિટીઝ કોઈને પણ છોડતી નથી. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે અંદર જે ઈર્ષ્યા વગેરેની જૂની આદત છે એને છોડી આપસમાં ખૂબ પ્યારથી મળીને રહેવાનું છે. ઈર્ષ્યાના કારણે ભણતરને નથી છોડવાનું. બીજું, આ જૂના સંસ્કાર
જૂના શરીરનું ભાન છોડી દેવાનું છે. બાબાએ કહ્યું છે કે ભ્રમરીની જેમ જ્ઞાનની ભૂંભું કરી કીડાઓને આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. આ રૂહાની ધંધામાં લાગી જવાનું છે. આજનું વરદાન: મનસા બંધનોથી મુક્ત, જ્ઞાન અતિન્દ્રિય સુખની અનુભૂતિ કરવા વાળા મુક્તિદાતા ભવ. અતિન્દ્રિય સુખમાં ઝૂલવું આ સંગમયુગી બ્રાહ્મણોની વિશેષતા છે, પરંતુ મનસા સંકલ્પો કે બંધન આંતરિક ખુશી કે અતિન્દ્રિય સુખનો અનુભવ કરવા નથી દેતા. વ્યર્થ સંકલ્પો, ઈર્ષ્યા, અલબેલાપણું કે આળસના સંકલ્પોના બંધનમાં બંધાવવું જ મનસા બંધન છે. એવી આત્માભિમાનના વશ બીજાના જ દોષ વિચારતી રહે છે. એવી આત્મા અભિમાનના વશ બીજાઓના જ દોષ વિચારતી રહે છે. એમની મહેસૂસતા શક્તિ સમાપ્ત થઈ જાય છે. એટલે આ સૂક્ષ્મ બંધનથી મુક્ત બનો, ત્યારે મુક્તિદાતા બની શકશો. સ્લોગન છે: એવી ખુશીઓની ખાણથી સંપન્ન રહો જે તમારા પાસે દુઃખની લહેર પણ ન આવે. અવ્યક્ત ઈશારા: સંકલ્પની શક્તિ જમા કરી શ્રેષ્ઠ ભાગ્યને નિમિત્ત બનો. કોઈ પણ શ્રેષ્ઠ સંકલ્પ રૂપી બીજને ફલીભૂત બનાવવામાં બાબા કહે છે, બનાવવાનો સહજ સાધન એક જ છે, અને તે છે સદા બીજ રૂપ બાપથી દરેક સમયે સર્વશક્તિઓનું બળ તે બીજમાં ભરતા રહેવું. બીજ રૂપ બાપ દ્વારા પોતાના સંકલ્પરૂપી બીજને સહજ અને સ્વતઃ વૃદ્ધિ પામી ફલીભૂત થઈ જશે. સંકલ્પ શક્તિ જમા થઈ જશે. ઓમ શાંતિ.